MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. સુરેન્દ્રનગરમાં લીંબડી બોટાદ રૂટની એસટી બસ બંધ પડતા મુસાફરોએ ધક્કા માર્યા. લીંબડીના તપસ્વી ચોકમાં બસ બંધ પડતા ટ્રાફિક જામ થયો છે. પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો. એસટી વિભાગની બેદરકારીના કારણે મુસાફરોએ વેઠી મુશ્કેલી. રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાની પાણીની લાઇનમાં પડ્યું છે ભંગાણ. જમનાવડ રોડ વિસ્તારમાં પાણીનો ફુવારો ઉડ્યો. હજારો લીટર પાણીનો થયો છે વ્યય. ધોરાજીમાં 6 થી 8 દિવસે આવે છે પાણી. લાઇનમાં ગાબડું પડતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે. દેશભરના સરકારી બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. 5 ડે વીકની માંગ સાથે બેંક કર્મચારીઓની હડતાળ. સુરત શહેરમાં મોટા પ્રમાણમાં બેંક કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા. સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે. હડતાળને પગલે સરકારી બેંકોની સેવા ઠપ. રાજકોટમાં પણ સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. સપ્તાહમાં 5 દિવસ કામગીરી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન. તો જ્યુબલી બાગ ચોક બ્રાન્ચ ખાતે બેંક કર્મચારીઓએ કરી છે હડતાળ. બેંક કર્મચારીઓની હડતાળને પગલે કરોડો રૂપિયાના વ્યવહારો અટવાયા. અમદાવાદમાં સરકારી બેંકોને લાગ્યા છે તાળા. 3 દિવસની રજા બાદ હડતાળ પડતા લોકો અટવાયા. ચેક ભરવા આવેલા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા. વડોદરામાં બેંક કર્મચારીઓએ એકઠા થઈને સરકાર સામે માંડ્યો છે મોરચો. અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની બેંક કર્મચારીઓની માંગ. અનેક રજૂઆત બાદ પણ માંગ ન સંતોષાતા કર્મચારીઓ આંદોલનના માર્ગે. હડતાળને પગલે સરકારી બેંકોમાં કામગીરીની અસર. ઠંડીમાં ફરીથી થશે ઘટાડો. મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે. 2 ફેબ્રુઆરી સુધી શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના. મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું વધશે. અમદાવાદ, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી આસપાસ રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, પરંતુ વાતાવરણમાં કોઈ બદલાવ નહીં. રાજ્યમાં કડકડતી ઠંડીથી લોકોને આંશિક રાહત. 2 દિવસ બાદ ઠંડીમાં થયો છે ઘટાડો. સુસવાટા મારતા પવનોએ લીધો છે વિરામ. આવતીકાલ બાદ ફરી વધી શકે છે ઠંડીનું જોર. 2 દિવસ બાદ ફરી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા. નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધુમ્મસ છવાયું છે. અનેક વિસ્તારોમાં રસ્તા પર વિઝિબિલિટી ઘટી છે. ધુમ્મસના કારણે કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ. મોર કાળા પડવાની શરૂઆત થઈ ગઈ છે. વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે મોરનું ખરણ શરૂ થયું. ગાંધીનગરના અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયો ઉત્સવમાં કેન્દ્રીય ગૃહપ્રધાનનું સંબોધન. અમિત શાહે કહ્યું કે ગુજરાત ભગવાન સ્વામિનારાયણની તપની ભૂમિ છે. સમાજમાં અનુશાસન લાવવાનું કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા અંગે યોજાયો છે સમૈયો ઉત્સવ. અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના મકાનોમાં ગેરરીતિ સામે તંત્રની લાલ આંખ. હાઉસિંગનું મકાન મેળવ્યા બાદ ઉપયોગમાં નહીં કરનારા માલિકો સામે કાર્યવાહી. 5629 મકાનોના ચેકિંગ દરમિયાન 372 મકાનોને નોટિસ અપાઈ છે. 35 મકાનો સીલ કરાયા તો 63 મકાનોને અંતિમ નોટિસ અપાઈ. હાઉસિંગ બોર્ડના મકાન ભાડે આપનારા કે મકાન બંધ રાખનારા સામે કાર્યવાહી. લાંબા સમયથી બંધ મકાન સીલ કરવામાં આવશે. આગામી 1 મહિનામાં 1000 મકાનોનું કરાશે ચેકિંગ. આગામી સમયમાં આવાસ યોજનાના વધુ મકાનો સીલ થાય તેવી શક્યતા. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH